કાલે લોકો નીકળ્યા હતા દિલ્હીના દીદાર કરવા માટે, દિલ્હીના દર્શન કરવા માટે, નવી દિલ્હીને જોવા માટે. દિલ્હી શણગારાયેલી હતી. દિલ્હી G20ના મહેમાનોનું સ્વાગત કરવા માટે તૈયાર હતી, થનગનતી હતી અને એ રાજધાનીમાં G20 સમિટનો શુભારંભ થયો અને ભારતને એ બધી જ તસવીરો જોવા મળી જેની ભારતને આકાંક્ષા હતી. કેટલાય વર્ષોથી, સદીઓથી જેના ઇતિહાસને ધરબાવીને નષ્ટ કરવાની કોશિશ થઈ, એ ઇતિહાસ ફરી એકવાર ઊભો થયો છે આળસ ખંખેરીને અને વર્ષોથી અનુક્રમે સરખામણીએ એક પછી એક સમયે દરેક શાસને પોતાનાથી બનતા પ્રયાસો કર્યા હોવા છતાં પણ સફળતા દરેકના નસીબમાં નથી હોતી. પ્રધાનમંત્રી મોદીના નસીબમાં એ સફળતા પણ આવી છે, માત્ર નસીબમાં નહીં એમના કામમાં પણ એ આવી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. G20 સમિટના શુભારંભમાં જે તસવીરો સામે આવી એ જ મહત્વની છે. સૌથી મહત્વનું અને ધ્યાન આકર્ષક તસવીર જે રહી આજના દિવસમાં એ ઇન્ડિયાની જગ્યાએ નેમ પ્લેટ પર ભારત લખેલું હતું અને એના કારણે જે ચર્ચાનો વિષય બન્યો. સૌથી રસપ્રદ બીજી વાત એ પણ છે કે આ જ વિષય પર તમે ડિબેટ કરવા માટે જો ભારતીય જનતા પાર્ટીને ફોન કરશો તો ભારતીય જનતા પાર્ટી કહેશે કે આ વિષય પર અમને વાત કરવાની ઉપરથી ના પાડી છે અને એટલા જ માટે ઇન્ડિયા અને ભારત આ શબ્દ પર ચર્ચા કરવા માટે જે પક્ષ તૈયાર નથી એ પક્ષ દેશમાં ગૌરવ લઈ રહ્યું છે કે અમે હવે આખરે ઇન્ડિયાનું નામ ભારત કરી નાખ્યું છે. ભારત શબ્દ એ નામ લેવાથી જ બહુ જ સ્વાભાવિક રીતે તમને ગૌરવની લાગણી થાય, પરંતુ ઇન્ડિયા જે લોકો નામ લે છે એ લોકોનો દેશપ્રેમ ઓછો નથી થઈ જતો, પરંતુ હા એની ભાવનામાં એક મૂળ વાત, જે લોકો કેટલો એક વિશાળ સમુદાય છે એવું માને છે કે તમારે તમારી મૂળ ભાવના સાથે, ઇતિહાસ સાથે, સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ. આ દુનિયાને ભારતે બહુ જ વર્ષો સુધી સ્વીકારી છે. એણે જે આપ્યું એ સ્વીકાર્યું. ગ્રીકે જે નામ આપ્યું આપણને કે તમને ઇન્ડિયા કહીશું તો આપણે ઇન્ડિયા પણ સ્વીકાર્યું. કોઈ આપણને હિન્દુસ્તાની કહ્યું તો આપણે હિન્દુસ્તાનીને પણ સ્વીકાર્યું. અને આપણે ભારત જે નામ આપણે વર્ષોથી આપણા પૂર્વજોએ આપણને જાતે આપ્યું હતું એ નામને પણ આપણે બહુ જ સત્કારથી બોલાવતા આવ્યા છીએ. પરંતુ છતાંય હવે એ સમય છે કે દુનિયા એ સ્વીકારે જે ભારત એને આપી રહ્યું છે અને એટલે જ એવું કરવામાં આવે તો એમાં પણ કોઈને શું વાંધો હોવો જોઈએ. પરંતુ જો વિપક્ષનું ગઠબંધનનું નામ એ લોકોએ એકતાની સાથે નામ ઇન્ડિયા રાખ્યું છે અને એટલા માટે ઇન્ડિયા ખરાબ અને ભારત મોટું, તો કોઈ ખરાબ કે કોઈ મોટું કે મહાન હોતું નથી. રાજનીતિ માટે કદાચ એ જરૂરી હોઈ શકે. ભારતીય જનતા પાર્ટી માટે વિપક્ષને ખરાબ દેખાડવું એ એમની રાજનીતિની પહેલી શરત છે. કેમ કે કશુંક કાળું છે તો એ પોતાને ધોળા બતાવી શકવાના છે. જો કંઈ બ્લેક છે જ નહીં તો એ વ્હાઇટ કેવી રીતે બનશે? અને એટલા જ માટે કોઈકને બ્લેક બતાવીને તમે પોતાને વ્હાઇટ બતાવી શકો છો, ચમકાવી શકો છો, ને એ જ રાજનીતિની પૂર્વ શરત છે. પરંતુ ઇન્ડિયાને ખરાબ બતાવીને ભારત મોટું નથી થતું. ના ભારત મહાન બનાવીને, ના ભારતને ખોટું બતાવીને તમે ઇન્ડિયાને મહાન કરી શકો છો. આ બધાની વચ્ચે G20ની ચર્ચા પર પાછા આવીએ. G20માં આખરે જે પ્રસ્તાવ આપણે જે મૂક્યો આફ્રિકન યુનિયનને સમાવી લેવા માટે, તો એને બધા જ લોકોએ સ્વીકારી લીધો. 55 દેશોનું બનેલું એ આફ્રિકન યુનિયન કે જેની અંદર અનેક આફ્રિકાના દૂરંદેશી અને તાનાશાહો બધાનો વર્ષોથી સહયોગ રહ્યો હતો અને એના કારણે 55 દેશો એકજૂટતાથી આગળ રહ્યા છે. 19 દેશો, એક યુરોપિયન યુનિયન, G20 આપણે એને કહીએ છીએ. એના પછી હવે આફ્રિકન યુનિયનનો પણ એની અંદર સમાવેશ થયો છે અને એટલે જ કદાચ આવનારા સમયમાં જ્યારે સમિટ મળશે G20ની તો એનું નામ G21 થઈ જશે. આફ્રિકન યુનિયન વતીથી અજાલી અસોમાની એના જ્યારે રાષ્ટ્રાધ્યક્ષ આવ્યા હતા ત્યારે એમની એ પણ ભાવ વિભોર થાય અને એમને સારું લાગે પણ બહુ સ્વાભાવિક હતું. પ્રધાનમંત્રી મોદીને જઈને ભેટી પડ્યા હતા. આરંભ કરવામાં આવ્યો ત્યારે શરૂઆતના ઉદ્બોધનમાં પ્રધાનમંત્રીએ શું કહ્યું સાંભળીએ. सबका साथ की भावना से ही भारत ने प्रस्ताव रखा था कि अफ्रीकन यूनियन को G20 की स्थायी सदस्यता दी जाए. मेरा विश्वास है कि इस प्रस्ताव पर हम सबकी सहमति है. आप सबकी सहमति से आगे की कार्यवाही शुरू करने से पहले मैं अफ्रीकन यूनियन के अध्यक्ष को G20 के स्थायी सदस्य के रूप में अपना स्थान ग्रहण करने के लिए आमंत्रित करता हूं.
एक्सेलेंसी, ભારત મંડપમ જે સ્થળ પર આખા કાર્યક્રમનું આયોજન થયું એની અંદર કોણાર્કના સૂર્ય મંદિરમાંથી એક કોણાર્ક સૂર્યચક્ર પણ મૂકવામાં આવ્યું હતું અને એની આગળ જ્યારે જો બાઇડન આવ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ત્યારે એમણે પણ નજર કરીને જોયું તો એ શું છે એના વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમજાવતા નજરે પડ્યા. જેટલી પણ તસવીરો અનેક દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનો સાથે આવી છે એ બધી જ કોણાર્કના સૂર્ય મંદિરની આપણે ત્યાં જે એ નકલ બનાવાઈ છે એની સામે ઊભા રાખીને ખેંચાવેલી એ તસવીરો છે અને એટલા જ માટે એ તસવીરોનું મહત્વ છે. ભારત પોતાનો ભૂલાયેલો વારસો એને ફરી એકવાર આગળ કરી રહ્યું છે, પોતાની સંસ્કૃતિ પર આગળ વધવાની વાત કરે છે, કલ્ચરલી એકદમ એક્ટિવ થવાનો આ સમય છે અને માત્ર ભારતમાં નથી આખી દુનિયામાં આ થઈ રહ્યું છે. આખી દુનિયામાં મોટાભાગના દેશોએ વર્ષો સુધી બહારથી જે પણ આવ્યું, બહારના લોકો આવ્યા એ બધાને સ્વીકાર્યું, પણ સ્વીકારતા એમને એક તબક્કે એવો અહેસાસ થયો કે જે મૂળ તત્વ છે પોતાના દેશનું એ લોકો એ ગુમાવી રહ્યા છે અને એટલા જ માટે આખી દુનિયામાં જમણેરી વાતોનો પ્રભાવનો આ સમય છે અને એ જ અત્યારે ભારતમાં પણ દેખાઈ રહ્યું છે. એની તસવીરો G20 સમિટમાંથી પણ ઉભરીને બહાર આવી. જો બાઇડન કે અમુક રાષ્ટ્ર નેતાઓને બાદ કરી દઈએ તો મોટાભાગના રાજનેતાઓ આખી દુનિયામાં હવે ધીરે ધીરે જમણેરી વિચારધારા તરફ દુનિયાની રાજનીતિ આગળ વધી રહી છે અને એને પણ થોડા હજુ આગળના પર્સપેક્ટિવથી જોઈએ તો દુનિયામાં જમણેરી કે ડાબેરી જેવી કોઈ વિચારધારાઓનું અસ્તિત્વ હવે બચ્યું જ નથી. એ સમય ગયો કે જ્યારે લોકો ખરેખર સંસ્કૃતિ અથવા ખરેખર ગરીબી, બેરોજગારી, ભૂખમરો અથવા બીજાનું હિત એ બધા માટે લડતા હતા. હવે ના ડાબેરીઓ એના માટે લડે છે, હવે ના કહેવાતા જમણેરીઓ એના માટે લડે છે, ના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની એ વાત છે. વાત મૂળભૂત રીતે પૈસાની છે અને પૈસો જ દુનિયામાં રાજ કરે છે. એટલે જ એ કડવું હોવા છતાં પણ સત્ય એ છે કે દુનિયામાં અત્યારે વિચારધારા શું તો રૂપિયો, પૈસો, એ બધાની વિચારધારા, દરેક દેશની વિચારધારા, કેમ કે અલ્ટિમેટલી તમારી જીડીપીના આધારે ઘણું બધું નક્કી થાય છે. હેપીનેસ ઇન્ડેક્સ અને બાકીના બધા આંકડા આવ્યા કરે છે, વધારે કોઈને ખાસ ફરક પડતો નથી. સ્વીડન જેવા ઉપરના દેશોને એનાથી થોડો ફરક પડે છે કે પછી ભૂટાન જેવા દેશો આજે પણ ખુશી શોધવામાં કે અંદર કશું શોધવામાં માને છે. બાકી એ સિવાયની આખી દુનિયા બહુ જ આગળ વધી ગઈ છે અને આગળ વધતી વખતે પછી એ પડોશીને સાથે લઈને જવામાં નથી માનતી. એટલે પૈસો બધાના કેન્દ્રમાં છે. G20નું પણ એટલા જ માટે મહત્વ છે કેમ કે આ બધા દેશો એવા છે કે જેની ઇકોનોમી બહુ મહત્વની છે. કયા રાષ્ટ્રાધ્યક્ષો નહોતા આવ્યા તો સાઉદી અરબના પ્રિન્સ નથી આવી શક્યા, રશિયામાંથી વ્લાદિમીર પુતિન નથી આવ્યા, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નથી આવ્યા, સ્પેનના રાષ્ટ્રપતિ પણ નથી આવી શક્યા કેમ કે એમને કોવિડ થયો છે. એટલે જ 3 મહત્વના દેશના લોકો ગેરહાજર હતા અને એની પણ અસર વર્તાઈ છે. એમના ગેરહાજર રહેવાના કારણો ખબર નથી. ચીનના રાષ્ટ્રપતિ ગેરહાજર હોય એ બહુ સ્વાભાવિક છે, પણ એમનું પ્રતિનિધિમંડળ આવી પહોંચ્યું હતું. હવે વાત ગુજરાતની કરીએ, ગુજરાતની રાજનીતિની કરીએ અને ગુજરાતમાં આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં થનગનતા નેતાઓની પણ કરીએ. કોંગ્રેસમાંથી થનગનાટ હોય સમજી શકાય, ભારતીય જનતા પાર્ટીમાં અત્યારથી થનગનાટ હોય તો પછી એ ઘણી બધી દિશાઓમાં ધ્યાન ખેંચી લેતું હોય છે. વાત ભાવનગરની કરીએ. મનસુખ માંડવિયા આરોગ્ય મંત્રી છે, રાજ્યસભાના સાંસદ છે, એમને ચૂંટણી લડવાની જરૂર નથી, પરંતુ વારંવાર ભાવનગરમાં એમના વધતા આંટાફેરા એ દિશામાં નિર્દેશ કરી રહ્યા છે કે કદાચ મનસુખભાઈ એવું ઈચ્છે છે કે એમને ભાવનગરથી ચૂંટણી લડાવવામાં આવે. સામે ભારતીબેન શિયાળ છે, એ પોતે મજબૂત રાજનેતા છે, કોળી સમાજમાંથી આવે છે અને એટલે જ એમને હટાવવા પાછળનો કોઈ તર્ક હોઈ શકે તાત્કાલિક ધોરણે એવો કોઈને દેખાતો નથી. પણ આખરે આ ભારતીય જનતા પાર્ટી છે અને મોટા ભાગે પરપ્રકાશિત ચહેરાઓ હોવાના કારણે કોઈ તર્કની જરૂર હોતી નથી જો કોઈને હટાવવા જ હોય ખરેખર તો. મનસુખભાઈ ચૂંટણી લડવા માંગે છે કે કેમ એ ખબર નથી, પરંતુ કાર્યક્રમો શરૂ થયા છે. સાંસદ ખેલ મહાકુંભ ભાવનગરમાં એમણે શરૂ કરાવડાવ્યો. એ સંદર્ભે એમણે પત્રકાર પરિષદનું આયોજન કર્યું અને કહેવામાં આવ્યું કે કાર્યક્રમ સંદર્ભે જ પ્રશ્નો કરવાના. પત્રકારોએ પ્રશ્નો કર્યા, પત્રકાર પરિષદ પૂરી થઈ જવામાં આવી. એ દરમિયાન એક પત્રકારે ધ્યાન દોર્યું, આરોગ્ય મંત્રી છે, સરટી હોસ્પિટલ અને નવી બનેલી હોસ્પિટલ, ત્યાં કંગાળ હાલત, ખસ્તા હાલ, સિક્યુરિટીના ધાંધિયા વગેરે બાબતો કે જ્યાં મૃતદેહને શ્વાન ખાઈ જતા હોય એટલી કરુણ પરિસ્થિતિ પર એ ધ્યાન દોરતા હતા. એ દરમિયાન મનસુખભાઈ પત્રકારોને ઈશારો કરીને કહે છે, એવું કહેવા માંગે છે કે તમારા કેમેરા બંધ કરી દો. પણ એ જે શબ્દ પ્રયોગ કરે છે થોડો ખૂંચનારો છે.
એ બોલી રહ્યા છે કે ભાઈ તમારી દુકાનો બંધ કરી દો. કોઈ કેમેરા અને દરેક માટે પોતાના પ્રોફેશનને લગતી પોતાના વ્યવસાયને સાથે સંકળાયેલી દરેક વાતો દરેક વસ્તુ બહુ પવિત્ર હોય છે. તમે જો ઉદાહરણ તરીકે હમણાં જ રક્ષાબંધનનો તહેવાર ગયો તો જે લોકો કેમેરા વાપરે છે એ લોકો કેમેરાને રાખડી બાંધે છે. જે લોકો ગાડી દરરોજ ચલાવે છે તો એ ગાડીને રાખડી બાંધે છે, રક્ષા બાંધે છે. શું કામ? કેમ કે એને હિસ્સો ગણે છે. એ કેમેરા એમનું હથિયાર છે. દશેરાના દિવસે કોઈ પેનની પૂજા કરે છે, કોઈ તલવારની પૂજા કરે છે, કોઈ કેમેરાની પૂજા કરે છે, કેમ કે શસ્ત્ર પૂજનનો તહેવાર છે. અને શસ્ત્ર શું? કોઈ પ્રિન્ટમાં કામ કરે છે તો એના માટે કલમ એનું શસ્ત્ર છે. કોઈ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પત્રકાર છે, ટીવીમાં છે, ડિજિટલમાં છે તો એનું બૂમ, એનું માઇક એ એનું હથિયાર છે. કોઈ કેમેરો છે તો એ એનું હથિયાર છે. અને એટલા જ માટે એનું શસ્ત્ર એણે બહુ જ વિચારીને સમાજના ઉત્થાન માટે વાપરવાનું હોય છે. જ્યારે મનસુખભાઈ માંડવિયા એવું કહે છે કે તમારી દુકાનો બંધ કરી દો, તો દુકાનો પત્રકારોની કેવી રીતે હોઈ શકે? એ હિસાબથી તો તમને પણ કહી શકીએ છીએ મંત્રીશ્રી કે તમે પણ તો દુકાન ચલાવીને બેઠા છો દેશમાં આરોગ્યની. કહીશું તો સારું તો નહીં લાગે. તમારી દુકાન એવું કહીએ તો ખરાબ લાગે અને પત્રકારોની દુકાન કહી દો તો શું એટલું સરળતાથી બોલી જવાય? કારણ કે માત્ર તમે મંત્રી છો એટલે તમને કોઈની પણ વાતને ગમે તે રીતે તુચકારની સાથે તમારી દુકાન બંધ કરી દો એવું કહેવાનો અધિકાર મળી જાય છે. પ્રશ્ન થોડો ખૂંચે એવો તો હતો, વાત ખૂંચે એવી પણ હતી. એ પત્રકાર પરિષદ પૂરી થયા પછીનો સંવાદ હતો, એ કન્વર્ઝેશન હતું જે એ કેમેરામાં રેકોર્ડ થયું. કેમ કે મનસુખ માંડવિયાએ કહ્યું કે તમારી દુકાન બંધ કરી દો. પત્રકારો માટે એ દુકાન તો હતી નહીં, કેમેરા પર્સન માટે દુકાન નહોતી એટલે એમણે બંધ ન કરી. તો એમના માટે કેમેરા હતો ને એટલે એ કેમેરા ચાલુ હતો. એમનું શસ્ત્ર હતું. એ શસ્ત્રનું સન્માન તમે ન જાળવી શકો કંઈ વાંધો નહીં, પણ એનું અપમાન કરવાનો, પત્રકારોનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. એ વિડીયો શું આવ્યો જોઈ લઈએ. એક મૃતદેહને કૂતરા ખાઈ ગયા. હમણાં અને અહીંથી ભાઈ સાહેબ જે 500 રાજ્ય સરકાર 550 સ્ટાફ આપે, ભાઈ તમારી દુકાનો બંધ કરી દો હવે. 550 નો સ્ટાફ સાહેબ આપ્યો, તપાસ કરી ઉચ્ચ અધિકારી આવ્યા. ભાઈ તમારી દુકાનો બંધ કરી દો હવે. ભાવેણા નગરી કૃષ્ણકુમારસિંહજી જેવા મહારાજોના કારણે ઓળખાય છે. એમનો ઇતિહાસ બહુ પ્રચલિત છે. ગુજરાતમાં ગલીએ ગલીએ ઉદાહરણ અપાય છે. એવા કેટલાય રાજવંશો થયા કે જેમના સમયમાં થયેલા, એટલે ગોંડલના ભગવતસિંહજીથી લઈને ગાયકવાડી રાજથી લઈને કૃષ્ણકુમારસિંહજીના ઉદાહરણો અપાય છે. એ જ નગરીઓમાં વર્ષો પછી તમે જઈને ત્યાંના રાજનેતાઓને જોજો તો સવાલ થાય કે એમણે જે શીખવ્યું એનો એક અંશ પણ શું આ લોકોમાં નહીં પહોંચ્યો હોય? તો કદાચ માન, અપમાન, બોલવાની શાલીનતા, રુચિકર શબ્દોનો પ્રયોગ, આ ઘણું બધું બોલાઈ શકાયું હોત. પરંતુ વાત જ્યારે તમે મંત્રીની હોવ, કેબિનેટ કક્ષાના તમે આરોગ્ય મંત્રી છો ને એટલા જ માટે અભિમાન કદાચ સ્વાભાવિક રીતે તમારામાં આવી ગયું હોઈ શકે છે અને એટલે જ એ બધું જ સમજી શકાય. તો કદાચ તમે એવું કહેવા નહીં માગતા હોય એ પણ સમજી લેવાય. પરંતુ છતાંય તમે જ્યારે કોઈને કહી રહ્યા છો કે ભાઈ તમારી દુકાન બંધ કરી દો, તો એની અંદર ખબર પડે છે કે તમે એ સમજી નથી રહ્યા કે તમે જેમ મંત્રી છો એમ સામેવાળો માણસ પત્રકાર છે. કેટલું સરળ છે. તમને જનતાએ મોકલ્યા છે એ પોતાની મરજીથી અથડાતા, થાકતા, કેટલું સહન કરતા એ જગ્યાએ પહોંચ્યા છે. એ લોકો આસાનીથી પહોંચી નહીં ગયા હોય. અને એટલા જ માટે ઘણો ફરક છે અને એ ફરક રહેવો જોઈએ. એ ફરક જો તમે નથી જાળવી શકતા અથવા તમારા જેવા જ છે એ માણસો બસ ખાલી વ્યવસાય એમનો અલગ છે એટલું નથી સમજી શકતા, તો પછી તમે ગમે તેટલા મોટા મંત્રી હશો, ભાવનગરની પ્રજાનું મન બહુ મોટું છે કે કેમ એ ખબર નહીં. આવનારા સમયમાં ખબર પડશે. ચૂંટણીને લગતા જો આ વિષયો અને કાર્યક્રમો હોય તો એની અંદર આ બધી નાની નાની વાતો બહુ મોટી અસર કરતી હોય છે. એડવર્ટાઇઝિંગ, પબ્લિક રિલેશન અને કમ્યુનિકેશન ભણતા લોકો જાણે છે કે કેટલીય ચૂંટણીઓ દુનિયાના ઇતિહાસમાં એવી છે કે એક શબ્દના કારણે હારી જવાઈ છે. અને એટલે જ શબ્દ બ્રહ્મ છે. એ તમને તારીએ શકે, તમને ડૂબાડી પણ શકે. એનો ઉપયોગ જો અનુચિત રીતે થાય તો પછી શું પરિણામો આવે છે એ દુનિયાનો ઇતિહાસ જોઈ ચૂક્યા છે બધા જ લોકો. આગળ વાત જ્ઞાન સહાયકની કરીએ એવો વિષય કે એની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ પ્રશ્નો જો સીધા આવે તો ભાગી જાય છે. થોડા સમય પહેલાં જે થયું, ટીવી ડિબેટ ચાલી રહી હતી. ટીવી ડિબેટની અંદર ઉમેદવારો સામે બેઠા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને પ્રશ્ન કર્યા તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ઊભા થઈને નીકળી ગયા. વાત તો સાચી હતી એમની કે જવાબ ગોળ આપવા, ખોટા આપવા એના કરતાં નીકળી જવું વધારે સારું. પરંતુ એના પછી પણ એ વિષય તો ત્યાં ને ત્યાં અટવાયો છે. આટલા મહિનાઓ, આટલો સમય, આટલી બધી વાતો, આટલી બધી ચર્ચાઓ, પરંતુ છતાંય એક પણ જગ્યાએ એવું કન્ક્લુઝન કેમ નથી મળતું? કોઈ વ્યક્તિ એ વાતને કેમ નથી સમજાવી શકતો કે જ્ઞાન સહાયકના ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અને વ્યવસ્થા કરતાં પણ બાળકના ભવિષ્ય માટે, ગુજરાતના શિક્ષણ માટે આ યોજના ફાયદાકારક કેવી રીતે છે?
જો એના એટલા વિશાળ ફાયદાઓ છે કે જેના કારણે આ હજારો થોડા જે તમે લાખ માણસ ગણી લો બધા ભેગા થઈને કે એમનું નુકસાન આપણે નગણ્ય જેવું છે એ ગણવું જ ન જોઈએ તો ન ગણીએ, પરંતુ એના પછી કોઈ સમજાવી નથી શકતું, ચર્ચાની ચર્ચાઓ થાય છે, જવાબો નથી મળતા. હવે ઉમેદવારોએ આંદોલન પણ થોડું આઉટસોર્સ કર્યું એવું લાગે છે, કેમ કે યુવરાજસિંહ એમના વતીથી લડી રહ્યા હોય એ પ્રકારનું ચિત્ર પણ દેખાઈ રહ્યું છે. કોઈના વતીથી લડાયેલી લડાઈઓ પરિણામ સુધી પહોંચતી હોય છે કે કેમ એ ખબર નથી. જો એમ જ ચાલ્યું હોત તો પછી જૂના જમાનામાં બધા રાજા મહારાજાઓ જાતે યુદ્ધો લડવા માટે શું કામ જતા? આઉટસોર્સ કરી દેતા, ભાઈ તું લડી આવ મારા વતીનું યુદ્ધ. કોઈના વતીથી યુદ્ધો નથી લડાતા, કોઈના વતીથી આંદોલનો પણ નથી થતા, અને જ્યારે થાય છે ત્યારે આમાં પરિણામ કેટલા મળશે એ ખબર નથી. હવે એક નવો રસ્તો એમણે અપનાવ્યો છે, ક્રિએટિવ આંદોલનો કરે છે. કોઈ વાર કવિતા લખે છે, કોઈ વાર પત્રો લખે છે, કોઈક વાર પેલા કાગળથી બધા પત્રો લખીને કશું અલગ ડિઝાઇન તૈયાર કરે છે. અને હવે સંતો મહંતોને શરણે જવાનો નિર્ણય કરાયો છે, સનાતનના શરણે જવાનો નિર્ણય કરાયો છે. એવું કહેવાયું કે ગુજરાતના દાદાએ નથી સાંભળ્યું તો આપણે હનુમાન દાદાને કહીશું અને કદાચ એ અમારી વાત સાંભળશે. અલગ અલગ જગ્યાએ આવેદનપત્રો આપવામાં આવ્યા. યુવરાજસિંહ આંદોલનને લીડ કરી રહ્યા છે એ પ્રકારનું દ્રશ્ય અત્યારે ઉપસીને સામે આવી રહ્યું છે. શું થયું આંદોલનની અંદર, કઈ કઈ જગ્યાએ ગયા, મહંતોએ શું કહ્યું, રાજનેતાઓએ શું કહ્યું, સાંભળીએ એમને. અમારી સરકારશ્રીને વિનંતી છે કે તમે હજુ પણ વિચાર કરી આ યોજનામાં સુધારો કરો અને જે પણ કંઈ આપો એ કાયમી આપો, એટલે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથેનો જે સંબંધ છે એ અતૂટ રહે અને એમનું જીવન એ જીવી શકે, એમનું ભવિષ્ય એ ઉજાગર કરી શકે. બસ મારી સરકારને એ જ વિનંતી છે. જે શિક્ષણનું જે ખાનગીકરણ થઈ રહ્યું છે, શિક્ષકોની જે કાયમી ભરતી બંધ થઈ ગઈ છે અને આ જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવવામાં આવ્યો તેને કારણે આપણા બાળકો ઉપર અને આપણી ભાવિ પેઢી ઉપર કઈ પ્રકારની અસરો પડશે તેનાથી એને માહિતગાર કરવાના છે. જે સાધુ સંતો આપણા આવડા મોટા વિવાદનું જો નિરાકરણ લાવી શકતા હોય તો હું ચોક્કસપણે માનું છું કે આ મુદ્દો તો એના માટે બહુ સામાન્ય છે અને એ સરકારને ટકોર કરશે તો ચોક્કસપણે તમારા મુદ્દાનું એટલે આપણા મુદ્દાનું નિરાકરણ એ શક્ય છે. અને છેલ્લે વાત વરસાદ માટે અપાયેલા અલર્ટની કરી દઈએ. રાજ્યમાં આખરે અલગ અલગ જગ્યાએ મેઘો અંધાધાર વરસવાની શરૂઆત થઈ છે અને વરસતો વરસાદ આટલો લાંબો સમય વીત્યા પછી હવે થોડી વાતાવરણમાં ઠંડક લઈને આવ્યો છે, પણ એ બધાની વચ્ચે ખેડૂતની બહુ મોટી પરેશાની સામે આવી છે. વરસાદ ન પડે તો બધું જ છીનવાઈ જતું હોય છે. જે વૈભવ જાહો જલાલી અને જે સમૃદ્ધિ પર આપણે ગૌરવ કરીએ છીએ એ બધું જ મૂળ કુદરત પર આધારિત છે. અને એટલે જ આપણે ઉદાહરણ થોડા જ સમય G20ની વાત કરતાં પહેલાં આપણે ભૂટાનની વાત કરી. એની વાત કરતા વખતે આપણે ભૂટાન જેવી ખુશી મેળવવા માટે પાછળ જવું છે કે કેમ એ ખબર નથી, પણ એની જેમ જો પ્રકૃતિને નહીં સાચવીએ તો પછી આપણો બધો વૈભવ જાહો જલાલી સમૃદ્ધિ કશું જ નથી ટકી શકવાનું. હકીકત એ છે કે જો એક સિઝન પણ ફેલ જાય અને વરસાદ ન પડે તો ગામડાઓમાં લૂંટફાટ શરૂ થઈ જાય, અચાનક ચોરીના કિસ્સાઓ વધી જાય. તમારી ગમે તેટલી સમૃદ્ધિ હોય પણ ભૂખ્યું પેટ કોઈ માણસને જો ચોરી કરવા મોકલે છે તો તમે નથી બચી શકતા એનાથી. ગુજરાતે દુકાળ જોયા છે, ગુજરાતે દુકાળ પર લખાયેલી નવલકથાઓ વાંચી છે. એ માત્ર કલ્પના ચિત્રો નહોતા, અમુક પ્રદેશોમાં ઘટેલી હકીકતો હતી કે પેટ જ્યારે ભૂખ્યું થાય છે ત્યારે માણસની ભૂંડી હાલત થાય છે. એ કોઈનો નથી થઈ શકતો, મા પોતાના સંતાનની નથી થઈ શકતી, એ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. અને એટલા જ માટે કુદરતનું સંરક્ષણ એ સૌથી મોટો મહત્વનો વિષય છે. પ્રકૃતિથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એ બધાએ વિચારીને સ્વીકારીને ચાલવું પડશે. શું કહી રહ્યો છે વરસાદની આગાહી માટે, શું કહેવાય રહ્યું છે, જોઈએ रिपोर्ट। अगले आने वाले एक हफ्ते के गुजरात के मौसम की अगर हम बात करें तो अगले 24 घंटों में जो है गुजरात रीजन के ऊपर हमें अच्छी बरसात देखने को मिल सकती है, जिसमें अगर हम बात करें नॉर्थ गुजरात की तो नॉर्थ गुजरात में जो है मुख्य तौर पे जो सभी डिस्ट्रिक्ट्स में जो है लाइट टू मॉडरेट रेन होने की संभावना है, जिसमें अगले 24 घंटों के लिए जो है नॉर्थ गुजरात में जो हैवी रेनफॉल वार्निंग भी दी गई है कुछ डिस्ट्रिक्ट्स में, जिसमें मुख्य तौर पे खेड़ा, पंचमहल, दाहोद, महिसागर शामिल है, जिसमें कुछ जगह हैवी आइसोलेटेड होने की भी संभावना है। साथ ही साथ साउथ गुजरात में भी सभी डिस्ट्रिक्ट्स में लाइट टू मॉडरेट रेन अगले 24 घंटे रहने की संभावना है। साथ ही साथ हैवी रेनफॉल वार्निंग में अगर हम बात करें तो साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट्स हैं जहाँ पे हैवी रेनफॉल भी होने के चांसेस हैं, जिसमें मुख्य तौर पे छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग और तापी शामिल हैं। साथ ही साथ अगर हम बात करें सौराष्ट्र की डे 1 में तो सौराष्ट्र में जो है कुछ
सौराष्ट्र के जो है डिस्ट्रिक्ट्स हैं जिसमें जो है मुख्य तौर पे लाइट टू मॉडरेट रेन होने की संभावना है। सौराष्ट्र में किसी भी तरह की हेवी रेनफॉल वार्निंग नहीं है, जिसमें अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाड इत्यादि शामिल हैं। और कच्छ की बात करें तो कच्छ जो है आगे आने वाले 4 से 5 दिन या बात करें तो मुख्य तौर पर ड्राई रहने की संभावना है। अगले डे 2 ऑनवर्ड्स अगर हम बात करते हैं तो डे 2 ऑनवर्ड्स जो है नॉर्थ गुजरात में जो है रेनफॉल में काफ़ी रिडक्शन देखा जाएगा। साथ ही साथ अगर साउथ गुजरात की बात करें तो साउथ गुजरात में भी रेनफॉल में रिडक्शन रहेगा, लेकिन जो है कई जगहों पे लाइट टू मॉडरेट रेन होने की संभावना अगले 3 से 4 दिन रहेगी साउथ गुजरात में मुख्य तौर पर। अगर हम बात करते हैं अहमदाबाद सिटी की, तो अगले 24 घंटों में जो है अहमदाबाद सिटी में भी जो है लाइट टू मॉडरेट रेन जो है होने की संभावना है कुछ स्पेल्स। हाँ, अगर हम बात करें थंडरस्टॉर्म वार्निंग की तो डे 1 के लिए जो अगले 24 घंटों के लिए गुजरात रीजन के लिए थंडरस्टॉर्म वार्निंग दी गई है। विंड स्पीड मुख्य तौर पर अगर हम बात करें तो 10 से 15 नॉट्स के बीच में जो है रहेगी, और कोस्ट में बात करें तो 15 to 20 नॉट्स जो है दिया गया है। सर अभी कोई सिस्टम होने वाली है आने वाले दिनों में? अगर हम सिस्टम की बात करें तो जो अभी एज इफ नाउ जो सिस्टम है अभी जो जिससे हमें रेन मिल रहा है वो सेंट्रल पार्ट ऑफ एमपी में जो है लाइज ओवर है, जिसकी वजह से, और साथ ही साथ जो WD की पोजीशन है वो 71 डिग्री लॉन्गिट्यूड एंड 30 डिग्री लैटिट्यूड पे बना हुआ है, जिसकी वजह से जो है हमें थंडरस्टॉर्म देखने को मिल सकता है। साथ ही साथ इस सिस्टम की वजह से ही जो है अगले 24 घंटों में हमें और रेन मिलने की संभावना है। તો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, અમારી એપ્લિકેશનને આજે જ ડાઉનલોડ કરો. નમસ્કાર.